હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે એક જીમેલ આઈડીમાંથી ગૂગલ ફોટોઝનું બેકઅપ નવી જીમેલ આઈડીમાં કઈ રીતના લઈ શકાય છે। તમારા ફોનની સ્ટોરેજ જો ફૂલ થઈ ચૂકી હોય તો તમે ગૂગલ ફોટોઝની અંદર 15 GB સુધી એક જીમેલ આઈડીમાં ફોટોઝ લઈ શકો છો। હવે એક જીમેલ આઈડીની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે તો બીજી જીમેલ આઈડીમાં એ ફોટોઝ કઈ રીતના ટ્રાન્સફર કરી શકાય, આજે આપણે એ જાણીશું। અને ત્યાર પછી ઘણા લોકોને એ પ્રશ્ન છે કે આ ફોટોઝ એક જીમેલ આઈડીમાંથી બીજી જીમેલ આઈડીમાં ટ્રાન્સફર કરીએ છીએ તો જે જૂની જીમેલ આઈડીમાં ફોટોઝ ડિલીટ કરીએ છીએ તો નવી જીમેલ આઈડીમાંથી એ ફોટો ડિલીટ થાય છે કે નથી થતા, એ બધા જ પ્રશ્નોનું સમાધાન આજે આ વિડીયોમાં હું આપીશ। જો આ વિડીયો જોઈ લીધો તો તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો આના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા ગૂગલ ફોટોઝ એપ્લિકેશન્સને ડાઉનલોડ કરી લેવાની છે। જો ના હોય તો પહેલેથી તમારા ફોનની અંદર હશે જ, તમારે સર્ચ કરી લેવાની છે। હવે ફોટોઝની અંદર જશો એટલે સૌથી પહેલાં તમારે એક નવી જીમેલ આઈડી બનાવી લેવાની છે। અહીંયા જો મેં નવી જીમેલ આઈડી બનાવી લીધી છે, તેમાં એક પણ ફોટોઝ નથી। હવે જો તમારી કમેન્ટ આવશે કે નવી જીમેલ આઈડી કઈ રીતના બનાવવી, તો હું તેનો પણ અલગથી વિડીયો બનાવીને આપી દઈશ। અહીંયા જોઈ શકો છો, આ પ્રોફાઇલ પર ક્લિક કરશો, ત્યાં તમને અહીંયા ક્લિક કરશો એટલે તેમાં તમારી અહીંયા નીચે એડ અનધર જીમેલ આઈડીનો એક ઓપ્શન જોવા મળે છે, જોઈ લો, એક એડ અનધર જીમેલ અકાઉન્ટ। તેના પર તમારે ક્લિક કરીને નવી જીમેલ આઈડી બનાવી લેવાની છે। અહીંયા મેં બનાવેલી જ છે, આમાં એક પણ ફોટોઝ નથી। હવે અહીંયાથી હું જૂની જીમેલ આઈડીને સિલેક્ટ કરી લઈશ। હવે જૂની જીમેલ આઈડીમાં આ રીતના ફોટોઝ છે। આપણે અત્યારે મે મહિનાના ફોટોઝને, મે મહિનાના આ બધા જ ફોટોઝ છે તે નવી જીમેલ આઈડીમાં ટ્રાન્સફર કરીને હું બતાવું છું કે કઈ રીતના નવી જીમેલ આઈડીમાં ટ્રાન્સફર કરી શકાય। તો અહીંયા તમારે એક સાથે બધા જ ફોટો સિલેક્ટ કરવા હોય તો તેના પર ક્લિક કરશો એટલે એક સાથે બધા જ ફોટો સિલેક્ટ થઈ જાય છે। એક એક ફોટો સિલેક્ટ કરવા હોય તો આ રીતે એક એક પણ કરી શકો છો। મે મહિનાના બધા જ ફોટો સિલેક્ટ કરી લીધા છે। ત્યાર પછી તમને નીચે અહીંયા શેરનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી લો। બધા જ ફોટો આપણે નથી લેવા તો અહીંયા જેટલા સિલેક્ટ છે તેટલા લઈશું, તો તેના પર ક્લિક કરી દઈએ તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે। આમાં તમારે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, તો સૌથી લાસ્ટમાં આવી જવાનું છે। ત્યાં તમને સેન્ડ ઇન ફોટોઝનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા સૌથી ઉપર જે સર્ચનો ઓપ્શન છે તેમાં તમારે નવી જીમેલ આઈડી નાખી દેવાની છે। પૂરેપૂરી જીમેલ આઈડી નાખવાની છે, કોઈ પણ શોર્ટકટ નામ નથી નાખવાનું। અહીંયા મારી પહેલેથી જીમેલ આઈડી મેં નાખી દીધી છે, અહીંયા બતાવતી હતી તો મેં તેના પર સિલેક્ટ કરી લીધું છે। નેક્સ્ટ પર ક્લિક કરી દો। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા સેન્ડનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી દો। અહીંયા સેન્ડ કર્યા પછી તમારું કામ પૂરું નથી થતું, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। હવે આ આપણે નવી જીમેલ આઈડીમાં મોકલી દીધા, પરંતુ નવી જીમેલ આઈડીમાં અપ્રૂવ આપવું પડશે। હવે કઈ રીતના, અહીંયા બેક આવી જાઓ, અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરો, ફરીવાર અહીંયાથી તમે નવી જીમેલ આઈડી સિલેક્ટ કરી લો। જોઈ શકો છો અત્યારે એક પણ ફોટોઝ આ જીમેલ આઈડીમાં નથી। હવે તે બેકઅપ લીધું તે આ જીમેલ આઈડીમાં લાવવું હોય તો તમારે અપ્રૂવ આપવું પડશે। ઉપર નોટિફિકેશનનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો। ધેન અહીંયા જોઈ શકો છો આ બધા જ ફોટોઝ તમને અહીંયા જોવા મળશે। વ્યૂ ઓલ પર ક્લિક કરી દો તો આપણે જે મેના બેકઅપ લીધું હતું તે બધા જ ફોટોઝ અહીંયા આવી ગયા છે। તો એ બધા જ ફોટોઝને સૌથી લાસ્ટમાં આવી જવાનું છે અને નીચે તમને એક ઓપ્શન જોવા મળશે સેવનો, તેના પર ક્લિક કરી દેવાનું છે। જેવું સેવ પર ક્લિક કરશો એટલે તમારી આ જીમેલ આઈડીમાં અપ્રૂવ મળી ગયું છે અને એ બધા જ ફોટોઝ અહીંયા જોઈ શકો છો આ જીમેલ આઈડીમાં આવી ગયા છે। મે મહિનાના જેટલા પણ ફોટોઝ હતા તે આ જીમેલ આઈડીમાં આવી ગયા છે, જોઈ લો। હવે આપણે મેં પહેલાં કીધું એમ જૂની જીમેલ આઈડીમાંથી ફોટોઝ ડિલીટ કરીએ તો નવી જીમેલ આઈડીમાં ડિલીટ થઈ જાય છે કે કેમ, તે પણ હું બતાવી દઉં અને સાથે સાથે બીજા પણ એવા ઓપ્શન્સ બતાવું જેનાથી તમે તમારી ફોનની સ્ટોરેજને વધારી શકો છો। તો સૌથી પહેલાં તમારે શું કરવાની છે, અહીંયા જઈને આપણે જૂની જીમેલ આઈડીને લઈ લઈશું। જૂની જીમેલ આઈડીમાંથી મેં વાળા ફોટો સિલેક્ટ કરી લઈએ। અહીંયા નીચે બિનનો ઓપ્શન્સ બતાવે છે, તેના પર ડિલીટ કરી દઈશું, મૂવ ટુ બિન। અહીંયાથી મે મહિનાના ફોટોઝ બધા જ ડિલીટ થઈ ચૂક્યા છે, જોઈ લો, તમારી સામે મેં ડિલીટ કરીને બતાવ્યા છે। હવે અહીંયાથી નવી જીમેલ આઈડી સિલેક્ટ કરી લઈશું, જેમાં આપણે બેકઅપ લીધું છે તે, તો અહીંયા મેં સિલેક્ટ કરી લીધી છે। અહીંયા જોઈ શકો છો મે મહિનાના ફોટોઝનું બેકઅપ જે લીધું છે તે અહીંયા છે, જોઈ લો, બધા જ ફોટોઝ અહીંયા છે। હવે તમારે આ રીતે જૂની જીમેલ આઈડીમાંથી નવી જીમેલ આઈડીમાં ટ્રાન્સફર કરી શકો છો। અને જો આ ના કરવું હોય તો તમે ઓર એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જે નવી જીમેલ આઈડીમાં બનાવી લીધું તેમાં જ તમે આજ સુધીનું હવે પછીનું બેકઅપ ચાલુ કરી દો। નવી જીમેલ આઈડી બનાવી લીધી તેમાં જૂની જીમેલ આઈડીમાંથી બેકઅપને બંધ કરી દો
કારણ કે તે ફૂલ થઈ ચૂકી છે. હવે નવી જીમેલ આઈડીમાં આજ પછીના નવા બેકઅપ લઈ લો. હવે નવું બેકઅપ લેવા માટે શું કરવાનું છે, અહીંયા જોઈ શકો છો, પ્રોફાઇલ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા બેકઅપ ઇઝ ઓફનો ઓપ્શન જોવા મળે છે. ટર્ન ઓન બેકઅપ પર ક્લિક કરી દો. ટર્ન ઓન બેકઅપ કરી દો એટલે તમારા ફોટોઝનું બેકઅપ લેવાનું શરૂ થઈ જશે. અહીંયા આ રીતે ફરતો રાઉન્ડ આવી જશે. જોઈ લો, બેકઅપ લેવાનું શરૂ થઈ ચૂક્યું છે. તેમાં પણ ઘણા સેટિંગ્સ છે, તેના પર ક્લિક કરી દો. એકવાર બેકઅપ પર ક્લિક કરો. બેકઅપ પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ક્વોલિટી અત્યારે ઓરિજિનલ જો બેકઅપ લેવા માંડ્યા છે. 40 ફોટોઝનું બેકઅપ અહીંયા આવી ચૂક્યું પણ છે. અહીંયા ઉપર સેટિંગ્સનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા બેકઅપ ઓન થઈ ચૂક્યું છે. અને અહીંયા જોઈ શકો છો 15 GB મળે છે. એમાંથી અત્યારે 91 MB ફોટોઝ 95 જો બેકઅપ ચાલુ થઈ ગયું છે એટલે આ વધવા માંડ્યું છે. તો આ રીતના નવી જીમેલ આઈડીમાં બેકઅપ શરૂ કરી શકો છો. અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અહીંયા મોબાઈલ ડેટા સ્ટોરેજનો ઓપ્શન જોવા મળે છે. તો અહીંયા જોઈ શકો છો ડેઇલી લિમિટ બેકઅપ. તો અહીંયા તમે 50 MB 100 MB તમારે જેટલી પણ રાખવી હોય તેટલી અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે. જો વધારે રાખ્યું, અનલિમિટેડ પર રાખ્યું, તો તમારા ફોનના ડેટા બધા જ પૂરા થઈ જશે. 2 GB કે 2.5 GB જે કંઈ મળતું હોય તે પૂરું થઈ જશે. તો અહીંયા 100 MB રાખો, રોજ 100 MB બેકઅપ લેશે. તો એ રીતના 50 MB અથવા 100 MB રાખો. અને બેકઅપ વિડીયો ઓવર ડેટા, જો તમે વિડીયોનું પણ બેકઅપ લેવા માંગતા હોય તો આને ઓન કરી દો, બાકી બંધ રહેવા દો. તો વિડીયો નહીં લે, ઓનલી ફોટોઝ લેશે. કેમ કે વિડીયોની સાઇઝ બહુ મોટી હોય છે તો 15 GB તરત ભરાઈ જાય છે. તો તમે તમારા અનુકૂળતા હિસાબે તમે તમારું બેકઅપ લઈ શકો છો. અને જો તમે વાઈફાઈમાં રહેતા હોય તો તમે અનલિમિટેડ પર ક્લિક કરી શકો છો. બેકઅપ ડિવાઇસ ફોલ્ડરનો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે, જે ખૂબ જ જબરજસ્ત ઓપ્શન છે. એ વસ્તુનું અહીંયા ધ્યાન દેવાનું છે તમારે. અહીંયા શું છે, બેકઅપ ડિવાઇસ ફોલ્ડરમાં અત્યારે જોઈ શકો છો બેકઅપ ઓલ ડિવાઇસ ફોલ્ડર, એટલે કે બધા જ ફોલ્ડરનું બેકઅપ લઈ લેશે. પરંતુ અહીંયા તમારે સિલેક્ટેડ ફોલ્ડર્સનું બેકઅપ લેવું હોય તો તમારે અહીંયા સિલેક્ટેડ ફોલ્ડર્સને સિલેક્ટ કરી લેવાના છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ કે ભાઈ મારે આ જ ફોલ્ડરનું બેકઅપ લેવું છે, તો એ ફોલ્ડર્સને અહીંયા ચાલુ કરી દેવાનું છે. જોઈ લો, આ રીતના ચાલુ કરી દેવાનું છે. જેટલું બેકઅપ લેવું છે તે અહીંયાથી આ રીતે ચાલુ કરી દેવાનું છે. અને ના કરવું હોય તો આ રીતે બંધ કરી શકો છો. તે સિલેક્ટેડ ફોલ્ડરનું બેકઅપ લેવા માટે અહીંયા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાના છે. આ રીતે તમારી જૂની જીમેલ આઈડીમાંથી બેકઅપ તમે લઈ શકો છો. અને ક્યારેય પણ તમારે બેકઅપ જો બંધ કરવું છે તો ખૂબ આસાનીથી કરી શકો છો. જેવું તમે ગૂગલ ફોટોઝની અંદર જશો, અહીંયા તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા બેકઅપ કમ્પ્લીટનો ઓપ્શન જોવા મળે છે. તો અહીંયા તમારે બેકઅપ ઓફ કરી દેવાનું છે. બેકઅપ ઓફ કરી દેશો તો ત્યાર પછીના કોઈ પણ ફોટોઝ તમારા ગૂગલ ફોટોઝની અંદર નહીં લે. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ વિડીયોમાંથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. હવે આ વિડીયોમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. હું તમારી કમેન્ટનો આન્સર આપવાની કોશિશ કરીશ. અને જો કોઈ એવો ટોપિક હશે તો તે ટોપિક પર વિડીયો બનાવીને પણ હું તમને આપી દઈશ.